ખુશ રહેવું છે. ખુશ રહેવું છે. ખુશ કેમ તમે નથી રહેવું? ખુશ જ છો એમ? સરસ. ચાલો એવું બી બહુ સારું છે જે એવું માનતા હોય કે હું બહુ ખુશ છું. બહુ સારી વસ્તુ કહેવાય. તમને શું લાગે હું ખુશ છું? હા ના નહીં ખુશ. વેરી ગુડ. કેટલા લોકો લાગે છે? કેટલા લોકો નથી લાગતું? ચલો નથી ખુશ. બરાબર. કેટલા લોકો લાગે છે કે હું ખુશ છું? ચાલો એ કઈ વસ્તુ છે જે તમને આખો આખો દિવસ ખુશી આપી શકે? આખો દિવસ આખો દિવસ આખો દિવસ પહેલી વસ્તુ 24 કલાક મોબાઈલ ચાલે? તારીફ એટલે પોતાને વાહ 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 સચ્ચી વાત. તો જ્યારે આપણે આપણા વખાણ કરીએ ત્યારે આપણે ખુશ થઈએ. બરાબર છે. તો 24 કલાક વખાણ જ બીજું કરવાનું છે. ફરિયાદ કરવાનું ભાઈ. કરે જ કહું. ના ફરિયાદ કરવાનું. પણ પેટ્રોલ કેટલું કરે છે? 24 કલાક ફરવાથી હું ખુશ છું. 24 કલાક છોકરાનો લાઈફમાં આવું હું ફરતો થઈ જાઉં તો હું ખુશ છું. એટલે મતલબ ટ્રાવેલિંગ જે કરે છે ટ્રાવેલિંગ બિઝનેસમાં જે બધા ખુશ છે. તો એ તો છે નહીં. તો પછી ફરવાથી તો નહીં થાય. તો બીજું ભણવાથી. ભણવાથી મતલબ અત્યારે જે પીએચડી કરીને આગળ નીકળ્યા છે એ લોકો બધા ખુશ છે. હા તમે તો કીધું હું ખુશ નથી. હું બી ભણેલો છું. પણ તમે આજે ખુશ નથી ખબર ને. આજે ખુશ નથી. ના ભાઈ હું ખુશ જ છું. તમે લોકો લેસન કઈ નથી આવ્યા મને કોઈ દુઃખ નથી ભાઈ. મને દુઃખ હતો તો થોડી કઈ કરવા બેસતા. મેં તો મારું કામ વિચારજો હું નવરો હતો મને શું કરું તો જે બહુ દિવસ કરતા વિચારું તો અત્યારે કરવા લાગી ગયો. બરાબર શું થયું? ચાલો વિચારો. આપણે એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ. બરાબર હું તમને સવાલ પૂછું ને એના તમારે જે જવાબ તરત આવે ને એટલે ક્વિક જે માઇન્ડમાં જવાબ આવે એ તમે જવાબ આપવાનો. વિચારવાની બી કેવું લાગશે જવાબ એવું બધું નહીં વિચારવાનું. બસ તરત જવાબ આપી દેવાનો. કોણ છે વોલન્ટિયરલી કોને આપવો છે સવાલનો જવાબ? એટલે બહુ સિમ્પલ સવાલ હશે પણ જવાબ જે દિમાગમાં પહેલા આવે ને એ જવાબ આપી દેવાનો. તો તું નહીં આવે તું ચિંતા નહીં કર. જેને પ્રોબ્લેમ ના હોય જા. હા ચાલો અહીં આવી જાઓ. માસ પેલા હું કાઢું તો નહીં. ચાલો અહીંયા કોઈ બી એક વસ્તુ પસંદ કરો આખા ક્લાસમાં. કોઈ બી એક વસ્તુ. બોર્ડ. બોર્ડ શું કામ છે? કાઢી નાખ બહુ બધા સમય. હા ઇન્સ્ટ્રક્શન શેના માટે આપવાની? શું યુઝફુલ હોય? તો ટાઈમ ટેબલ કેમ બનાવવામાં આવે? ટાઈમ ટેબલ કેમ બનાવવામાં આવે? જે દિમાગમાં પહેલા આવે ટાઈમ ટેબલ કેમ બનાવી આપણે? ટાઈમ કે સબ્જેક્ટ ખબર પડે. એ ટાઈમે સબ્જેક્ટ કેમ કરવો છે? હા ફ્યુચર સારું કેમ કરવું છે? ફ્યુચર સારું કરવાથી શું થશે? ફ્યુચર સારું કરવાથી શું થશે? અરે બોલો શું વિચારવા આવે દિમાગમાં જે આવે બોલો. ફ્યુચર સારું કરવાથી શું થશે? પૈસા મળશે. પૈસા મળવાથી શું થશે? આપણે ખુશ રહીશું. આપણે મા-બાપ ખુશ રહેશે આપણા. ચાલો બીજું કોઈ આમ મેં શું આવ્યું? ખુશ છે. એ વચ્ચે કોઈ જો કોઈને બી કઈ આન્સર આપવાની ઈચ્છા થાય તો હાથ ઊંચો કરી દે. એને પછી નેક્સ્ટ માં હું લખવાનું છે. વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં. બોલો કોઈ બી એક વસ્તુ પસંદ કરો. બુક્સ. શું કામ બનાવી બુક્સ આપણે? કેમ કે આપણે ભણવા માટે. ભણવાથી શું થાય? ભણવાથી આપણે નોકરી મળે. નોકરી મળવાથી શું થાય? આપણા પૈસા મળે. પૈસા મળવાથી શું થાય? પૈસા મળવાથી આપણા મા-બાપ ખુશ રહીને ઘર ચલાવે આપણે. મા બાપ ખુશ થાય તો શું થાય? આપણે મા-બાપ ખુશ થાય તો આપણી જિંદગી સારી. આપણી જિંદગી સારી થાય તો શું થાય? હે? આપણી જિંદગી સારી કેમ કરવી છે? આપણી જિંદગી સારી. અરે આપણી જિંદગી સારી કેમ કરવી છે? જિંદગી સારી થઈ જશે તો શું થશે? જિંદગી સારી થઈ જશે તો શું થશે?
ખુશ રહે. આપણે મનને આપણાને યાદ બી રહે કે આપણી બહુ જિંદગી યાદ કાઢી આપણે કોલેજ જઈએ પછી આપણે અહીંયા યાદ કરીએ એનાથી શું થશે થાય કે આપણે જિંદગી હારી મળેલી છે. જિંદગી સારી મળે તેનાથી શું થાય ચાલ જિંદગી સારી થઈ જાય આપણે આખી હતા જિંદગી સારી થઈ જાય તો શું મળે જિંદગી સારી કોને કહેવાય અલગથી બહુ કામ કરશું તો શું થશે ચાલે બધું બહુ મળે એનાથી શું થશે છેલ્લે એનાથી શું થશે છેલ્લે બહુ બધું મળે જે ઈચ્છાથી મળી ગયું પછી શું થશે પ્રાઇમ મિનિસ્ટર મળી જશે તો શું થશે તો શું થશે પ્રાઇમ મિનિસ્ટર મળી જશે તો પછી આપણા વખાણ થશે પછી આપણા વખાણ થાય તો શું થાય આપણા વખાણ થાય તો શું થાય ખુશી થાકી આપણે પછી વટ પડે બરાબર છે આપણા વટ પડે તો શું થાય આપણાને બધું આપણો વટ પડે તો શું થાય કેમ એમ આપણો વટ પડે તો શું થાય બહુ વટ પડે એટલે પછી આપણાને બહુ સારું લાગે પછી બહુ સારું લાગે એટલે ખુશી થાય હા ચાલો બીજા કોઈ આજે આવું નથી આવું છે વોલન્ટિયરિંગ બહુ મજાની વસ્તુ છે તમને એવું લાગતું હશે કે બીજાને જોઈને તમે તમારી જાતે જજ કરો છો પણ બહુ જબરદસ્ત વસ્તુ છે પછી તમે આન્સર જે માઇન્ડમાં આવે છે ને તમે તરત બોલતા નથી એટલે આ થોડું લાંબુ ચાલી જાય છે જો તરત ડીપમાં કેમ પૂછું તો તમે જે જવાબ પૂછો છેલ્લે એ સમજાવવું હતું તમે જુઓ કઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટ કરો કોઈ પણ વસ્તુ અહીંયાની નહીં દુનિયાની કોઈ પણ વસ્તુ લો છેલ્લે અટકીને ક્યાં જશે ખુશી પર જશે એનો મતલબ શું છે કે આ દુનિયામાં જેટલી બી વસ્તુ છે જે પણ માનવ છે એ શું ઈચ્છે છે ખુશી એવી કેવી ખુશી એક વાર મળી જાય એવી નહીં નિરંતર ખુશી મળતી રહે એવી ખુશી જોઈએ છે તો ખબર પડી ગઈ આપણને કે આપણે કોઈ પણ માનવ હોય એને ક્યાં જવું હોય ખુશી ખુશી લેવા માટે જવું હોય હવે એ ખુશી તમે જુઓ અત્યારે જે વસ્તુ કરો છો તેનાથી તમને મળે છે કેમ ઓકે ચાલો તમને શું કેટલા લોકો લાગે છે કે મને જેને ઘરે જેના વખાણ મળતા હશે મારા ઘરે મારા વખાણ કરતા હશે એવું કેટલા લોકોને લાગે છે મારો પહેલો નંબર આવેલો છે તમને કેટલા લોકો લાગે છે કે મારા વખાણ કરતા હશે મારા ઘરની વાત કરું છું કાલે મારી મીટિંગ હતી 7:30 મીટિંગ કરવા જતો તો પપ્પાને કંઈક મેં મારે કંઈક આપવાનું હતું મેં આપ્યું પછી મેં કીધું હું મીટિંગમાં જાઉં છું ત્યારે તો હંમેશા મીટિંગ જ ચાલ્યા કરતી હોય કોઈ પોઝિટિવ વસ્તુ હતી હું મીટિંગ એટેન્ડ કરું છું હું કંઈક શીખું છું તો કે ત્યારે તો રોજ મીટિંગ ચાલ્યા કરતી હોય તો આપણે કોઈને બધાને ખુશ કહી શકીએ કે સૌથી પહેલું મીથ કાઢી નાખો કે હું દુનિયાના દરેક વ્યક્તિને ખુશ કહી શકું સૌથી મોટું મીથ છે ગાંધીજી નથી કહી શક્યા આપણે તો શું કહેવું એને કોઈ ગોળી મારી માં નાખે જેને આઝાદી આપી આપણા દેશને મહેન્દ્રસિંહ ધોની એક સમયે બધા ખુશ છે એનાથી પછી એના મહેન્દ્રસિંહ ધોનીના છગ્ગા પર સટ્ટો લગાવ્યો હશે એના માટે એના બી વખાણ પણ હું બધા જ પાસે આશા રાખું કે બધા જ મારા વખાણ કરે પોસિબલ છે ને એ વખાણથી હું આગળ વધું એ પોસિબલ છે હા વખાણમાંથી સારું લાગે પણ હું એની આશા લઈને બેસી રાખું તો દુઃખ બી મળે ને ના મળે તેનું તો મારું ખુશી કે મારું સુખ કોઈ બીજા પર ડિપેન્ડન્ટ હશે ત્યાં સુધી હું સુખી થઈ શકીશ મારી ખુશી કોઈ બીજા વ્યક્તિ પર ડિપેન્ડન્ટ હશે ત્યાં સુધી હું ખુશ થઈ શકું કેટલા લોકોને લાગે છે કે ખુશ થઈ શકે કે મારા માટે આ બધા છોકરાઓ હોમવર્ક કરીને આવે તો હું ખુશ થાઉં એના પર મારી ખુશી ડિપેન્ડન્ટ હશે તો આજે આખો દિવસ ના દુખી જશે તો મેં એના પર ડિપેન્ડન્સી રાખી જ નથી તમે કરી નહીં આવો તો ખુશી એટલે સંતોષ મળશે કે ભાઈ ઓકે બરાબર છે કરીને આવ્યા વેરી ગુડ પણ એનાથી હું છલકાઈ જાઉં ને તમે લોકોને એક દિવસની રજા આપી દઉં કે ચાલ આજે બહુ ખુશ છું ચાલો રજા આપી એવું તો નહીં કરું ને તો એ ખુશીમાં હું છલકાઈ ગયો નથી મને મારું નોલેજ ખબર છે કે મારે શું કરવાનું છે નેક્સ્ટ તમારું જરા કમ્પ્લીટ થઈ જાય એ થયું નથી એટલા માટે હું નેક્સ્ટમાં જતો નથી કારણ કે નેક્સ્ટમાં જઈશ ત્યાં જ આવશે ડિવિઝન ત્યાં જ આવશે તમારે ઉડાવવાની વસ્તુ ઉપર નીચે ઉડાવો ક્યારે ઉડાવી શકશો જ્યારે તમને અંદરના કોમન ફેક્ટર ખબર હશે તો તમે નથી કર્યું એટલે તમને કરવા આપું મેં કરો પછી આગળ જઈશ હવે કેટલીક વસ્તુ એવી છે જે સંતોષ તમારી લાઈફમાં લાવશે ધીરે ધીરે લાવશે કદાચ તમને એક સાથે દેખાશે નહીં
પણ કદાચ 1 મહિને 2 મહિને યા તો વર્ષ પૂરા થતાની સાથે સાથે તમને એવું લાગશે કે કંઈક લાઈફમાં ચેન્જ છે. જોઈશું આપણે એનાલિસિસ બી કરશું કે કેટલો લાઈફમાં ચેન્જ દેખાય છે. એના માટે કેટલીક એક્ટિવિટી છે. એક એવું બ્રહ્માસ્ત્ર જે દુનિયાના દરેક વ્યક્તિને એની ઈચ્છા મુજબની લાઈફ આપી શકે. એક એવું બ્રહ્માસ્ત્ર જે બટ ઓબ્વિયસ છે કે એવું બ્રહ્માસ્ત્ર છે તેને વાપરવું બી ડિફિકલ્ટ છે. હોઈ શકે. ઓલી જે બધા અગિયારના ડૂબા તે ધીમે ધીમે અડધા હોશિયાર બી થશે. શું જે ઓલી ડૂબા તે ધીમે ધીમે હોશિયાર બી થશે. કોણે કીધું ડોબા છે? ક્યાં હતું? ડોબાની ડેફિનેશન બતાવો. ડોબાની ડેફિનેશન કોઈ આપી શકે? નો. શું છે ડોબાની ડેફિનેશન? સન્માન કેમ? ક્યારે ક્યારે તમને આ શબ્દ સાંભળવા મળે ડોબાનો ઘરમાં ગમે ત્યારે? ક્યારે? ત્યારે માર્ક્સ ઓછા ત્યારે ઉલટું કામ કરવું હોય ને ત્યારે એને ભણાય નહીં ને ત્યારે. ઉલટું કામ એટલે ઉલટું કામ કોની દ્રષ્ટિએ? આપણી દ્રષ્ટિએ કે બોલવાના દ્રષ્ટિએ? આપી બોલવા વાળાની. આપણે ઉલટું કામ કર્યું છે એ આપણને ખબર છે તો આપણે ઉલટું કામ કરતે? એટલે આપણને તો ખબર નથી કે ઉલટું કામ છે. એ તો કોઈ બીજાની દ્રષ્ટિમાં ઉલટું છે. આપણી દ્રષ્ટિએ તો શું હતું? એક કામ હતું. હવે હમણાં હું ટ્રેકિંગમાં ગયેલો હતો. નાના બાળકો હતા. નાના બાળકો એટલે તમે સમજી લો કે બીજા ત્રીજા ભણતા હશે. ને ટ્રેકિંગમાં સૌથી આગળ કોણ ચાલતું હતું? એ બીજા ત્રીજા છોકરાઓ. અમે લોકો શું જોતા? કયો પથ્થર પર પગ મુકાય, કયા પથ્થર પર પગ ના મુકાય, કયા પથ્થર પર પગ મૂકી જવાય. પેલા લોકોને શું હોય? તેલ લેવા ગયા પથ્થર. આપણે તો આગળ જવાનું છે. તો જે પથ્થર આવે ને પગ મૂકી ચાલવા માટે. થોડા પડે થોડા ઉભા થાય ચાલવા માટે. આઈને લોકો ચાલે. ઠીક છે? તો આનો મતલબ શું છે? કે એ લોકોને ખબર જ નથી કે કઈ જગ્યાએ આ એ લોકો અટકશે. એ લોકોને બધું એવું દેખાય છે કે આગળ હું ચાલી શકું છું, મારે આગળ જવાનું છે એટલું એ લોકોને ખબર છે. તમને લોકોને કેવું છે કે આગળ કરવા પહેલા જ સર કેટલું બધું હોમવર્ક આપી દીધું, મારું થશે જ નહીં. જ્યારે તમે 1 મિનિટનો એક ક્વેશ્ચન સરવાળા દાખલો ગણતા કેટલી વાર લાગે? 1 મિનિટ. કેટલા ક્વેશ્ચન હશે? 200 ક્વેશ્ચન હશે. મેં જેટલા હોમવર્ક આપ્યું છે મેં ટોટલ ક્વેશ્ચન કેટલા હશે? 200. ચાલો મેક્સિમમ લઈએ. 200 થી વધારે 300 300 લઈએ તો 300 મિનિટ્સ થઈ તો કેટલા કલાક થયા? 300 મિનિટ્સ થઈ તો કેટલા કલાક? 5 કલાક. તો 5 કલાક ને મેં કેટલા દિવસ અત્યારે કેટલા દિવસ થઈ ગયા? 15 દિવસ નીકળી ગયા. 15 દિવસમાં 5 કલાક રોજનો કેટલા થયા? 20 મિનિટ. અડધો કલાક. તો પછી મેં ક્યાં ક્યાં અઘરું કામ આપ્યું છે તમને? પણ તમે લોકો શું વિચાર્યું? આટલું બધું હોમવર્ક આપ્યું સર. ત્રીજું ચોથું પાંચમું ધોરણ એમાં 4 ચેપ્ટર 12 ચેપ્ટર પછી એમાં બી છઠ્ઠા ધોરણના બીજા 3 આપેલા 15 ચેપ્ટર કરવાના છે મારે. થઈ ગયું કલ્યાણ? તો તમે પહેલાથી જ પહાડ બનાવી લીધો. જે પહાડ હતો જ નહીં. આવડે નોર્મલ મૂળ બાકી હતું ને ત્યારે મેં લેસન બી નહીં કરતા ને ક્લાસ બી ઓછા કરતા. ત્યારે મમ્મી એમ કે રોજના 30 પાના લખવાના. 30 પાના લખે એમ તો જમવાનું મળે. પછી રોજના 30 પાના લખતો ત્યારે બધું હોમવર્ક પૂરું થયું મારું. થઈ ગયું ને? હા. તો મમ્મી સારા હતા કે ખરાબ? સારા. શું આપ્યું મમ્મીને એના માટે? શાબાશ. ખુશી. મસ્ત. આજે કોઈ વાર કઈ ચોકલેટ બી લઈ જા. હા. ચાલો તો કેટલી એક્ટિવિટી મેં ડિઝાઇન કરી છે? તમારી ચોઈસ છે જ નહીં, આમાં કરવાની જ છે. કેટલીક એક્ટિવિટી મેં ડિઝાઇન કરી છે? 12 એક્ટિવિટીઝ છે અલગ અલગ. બધી હું તમને મેન્શન કરું છું. અગર આ 12 એક્ટિવિટીઝ તમારી લાઈફમાં આવે છે તો તમારી લાઈફમાં ખાસી બધી વસ્તુનો ચેન્જ આવશે. તમારું હોમવર્ક ટાઈમ પર થતું થઈ જશે. ઇવન તમારું ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટડી નહીં, કોઈ પણ દ્રષ્ટિએ તમારા પપ્પાઓની તમારી જે છાપ છે કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, એક છાપ તો હશે કંઈક ને કંઈક. એ છાપમાં બી સુધારો આવશે. જે તમે અત્યારે કંઈક ને કંઈક ટોણા માર દેતા હશે એ કાલે ઉઠીને ટોણા મારવાનું બંધ નહીં કરી શકે. તમારો ટાઈમ મેનેજમેન્ટ નથી થતું તો ટાઈમ મેનેજમેન્ટ થતો થશે. તમારો જે સમય વેડફાઈ જાય છે એ સમય તમારો યુટિલાઇઝ થતો થઈ જશે. આટલા બધા ચેન્જીસ તમારા એના એક્ટિવિટીને રોજ કરવાથી આવશે. એ બહુ સિમ્પલ છે. જ્યારે બધા એક સાથે ભેગા થઈને આ એક્ટિવિટી કરતા હોય છે તો થઈ જવાની શક્યતા વધી જાય. 5:30 થી 6:30 તમે નથી આવતા અલગ વસ્તુ છે. પછી આવે છે રોજ આવે છે. એને સ્ટાર્ટ કર્યો છે રોજ આવી શકે છે. કેમ? મને ખબર છે કે કોઈને કોઈ તો ત્યાં આવડું જશે તો હું આવીશ. હું પણ જાઉં છું. કેમ? કારણ કે મને વિશ્વાસ છે કે કોઈને કોઈ એક વ્યક્તિ આવશે જ ત્યાં. જે દિવસે કોઈ નહીં આવે છે મને બી થોડું કામ થશે કે કોઈ એક વ્યક્તિ ના આવ્યું શું થયું? પણ કોઈને કોઈ તો આવે જ છે. તો મને વિશ્વાસ છે કે હું નહીં ઉઠું 5:30 તો એ વ્યક્તિ ક્યાં જશે? કે શું મીટિંગ હું ચાલુ કરીશ. તો એના ડરમાં હું ચાલુ કરું છું અને મારું બી કામ થઈ જાય છે. હું બી 5:30 મસ્ત રીતે યુટિલાઇઝ કરું છું. તો જ્યારે ટીમ વર્ક ભેગી થાય ને ત્યારે બધું જ પોસિબલ છે. એના માટે જ આપણે આખા ટ્યુશન ક્લાસીસના દરેક સ્ટુડન્ટને આપવાનું છે. આનામાં 30 ડેઝનું પહેલાથી મંથલી પ્લાન છે. તમને દેખાય છે 30 ડેઝ? યસ. ખાના તો દેખાતા હશે એટલીસ્ટ. યસ.
પણ 30 ડેઝમાં શું છે રોજ આપણે કર્યું કે નહીં એનો ટીક માર્ક કરવાનું છે. જે રીતે તમે ઘડિયાળમાં જોયું હતું આપણે ઘડિયાળનો ગોલ બનાવ્યો ટેબલનો એ રીતની વસ્તુ છે. પણ આના માટે તમારે કોઈ એફર્ટ્સ નાખવાના નથી, કોઈ પણ હાર્ડવર્ક નથી કરવાનું. સિમ્પલી ખાલી એને ધ્યાન દેવાનું છે. શું કરવાનું છે? એના પર ધ્યાન દેવાનું છે. પહેલી વસ્તુ છે તમે મને કહેજો કે થઈ શકે કે નહીં. પહેલા દરેક જે બી એક્ટિવિટી હું બોલું એમાં તમારે કહેવાનું કે થઈ શકે કે નહીં, અઘરું છે કે સીધું છે, તમારે એટલું જ કહેવાનું. પહેલું છે વેક અપ બાય માયસેલ્ફ. એટલે ગુજરાતીમાં વેક અપ બાય માયસેલ્ફ મતલબ સવારે જાતે ઉઠવું. શક્ય છે કે નહીં? કોઈ આપણને ઉઠાડે નહીં, હું જાતે ઉઠી જાઉં. થોડો વ્યવસ્થિત હાલ જો કરો જેને બી લાગતું હોય. મારો ટાઈમ એક્ઝેક્ટ 6:30. મેં ખાલી આટલો જ સર પૂછ્યો, એનો હા કે ના જવાબ આપો. કે આપણે મોર્નિંગમાં જાતે ઉઠી શકીએ કે નહીં. ચલો હવે કેટલા લોકો અત્યારે જાતે ઉઠે છે? વેરી ગુડ. તો તમારા ખાલી 30 ડેઝમાં તમને રોજ ટીક મારવાનો વાંધો નથી. ઓકે, તો એક એક્ટિવિટી તો ઓલરેડી આપણે કરીએ છીએ, તો વેરી ગુડ, એમાં તો કોઈ ડાઉટ નથી. સેકન્ડ એક્ટિવિટી મેક માય બેડ. ઉઠ્યા પછી તમે તમારી પથારી વ્યવસ્થિત કરીને પછી જાઓ છો. ચાલો એક આપણે હમણાં શું કરે છે એમથી પૂછતો હું, હમણાં કરો છો કે નહીં? થઈ શકે કે નહીં એની પહેલા હા જવાબ આપો. થઈ શકે કે નહીં એ જવાબ આપો. પથારીને આપણી જે છે મતલબ કે આપણે જે ઓઢવાનું ઓઢ્યું છે એને આપણે ઘડી વાળી મૂકી દઈએ. ચાદરમાં જે હળ પડી છે ચાદર વ્યવસ્થિત પાથરી દઈએ ને ઉસેકવાની જગ્યા મૂકી દઈએ. પોસિબલ છે? કરી શકીએ? હા કે નાનો જવાબ પૂછે છે. બરાબર? હા કે ના? હા. કેટલા લોકો અત્યારે કરે છે? કેટલા લોકો અત્યારે કરે છે? વેરી ગુડ. તો બીજા લોકો નહીં કરી શકે. હું નથી કરતો, હું મારો એક્સેપ્ટ કરી લઉં, હું નથી કરતો. પણ હું પહેલી તારીખથી ચાલુ કરું છું. ચલો થર્ડ છે એક્સરસાઇઝ. હા કે ના કરવી જોઈએ કે નહીં એ પેલા હા કે ના થઈ શકે કે નહીં એ. પહેલો ક્વેશ્ચન તમે સમજી લો. પહેલો ક્વેશ્ચન શું છે? કરવી જોઈએ ને મારથી થઈ શકે છે કે નહીં એના માટે હા કે ના થઈ શકે. ચાલો પાછળ તનિષ થઈ શકે. અક્ષ થઈ શકે. એક્સરસાઇઝ હા કેટલા લોકો કરે છે ઉઠીને? એટલે સબ પરફેક્ટ નથી, એક દિવસ કરીએ એક દિવસ નહીં કરીએ ના હવે આ તો easy પડશે કરવા માટે. બધા કરી શકશે આ વસ્તુ? ઓકે, તો થર્ડ એક્ટિવિટી બી કરી શકે એવી છે. ફોર્થ એક્સરસાઇઝ માં પછી આવું એમાં સમજાવવું પડશે. પછી છે મેક શેડ્યુલ. કેટલા લોકો શેડ્યુલ બનાવે છે આખા દિવસનું? ચલો છોડો, બનાવવું જોઈએ અને ઈઝી છે. શેડ્યુલ બનાવવું જોઈએ. શેડ્યુલ એટલે આજે આખા દિવસમાં કયું કયું કામ ક્યારે ક્યારે કરશું એ. તો એ બનાવવું જોઈએ અને ઈઝી છે. ઈઝી છે? ચલો નથી બનાવતા કઈ વાંધો નહીં. જે બનાવે છે એને વેરી ગુડ. કેવી રીતે બનાવો છો કોઈ કહી શકે મને? એક બે આઈડિયા. મેં સવારે ઉઠું તેથી મારે જે વર્ક કરવાના છે તે મેં મારી ડાયરીમાં લખું. ચલો વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ મેક અ શેડ્યુલ? સાંજે કે સવારે? સાંજે રાતે સુબહ પહેલા બનાવી જેમ કે કાલે મારે શું શું કરવાનું યસ, ટાઈમ ડિફાઇન કરો છો એમાં. યસ એટલે આ ટાઈમે આ કરવાનું છે એવું. વેરી ગુડ. તો શું કરવાનું છે? આ સુતા પહેલા સાંજે તમારે શેડ્યુલ બનાવવાનું છે કે કાલે આપણે કયું કયું કામ કરવાના છે, કયા ટાઈમે. હા, એનો ટાઈમ બી સ્પેસિફિક કરી દેવાનો કે મારો સ્કૂલનો ટાઈમ છે તો ભાઈ લખી લો 10:30 થી 4:30 સુધી સ્કૂલનો ટાઈમ. સ્કૂલના બી તમે કોઈ સ્પેસિફિક કામ પેલા શું રિસેસમાં કરવાના હોય તો એના માટે તમે ત્યાં મેન્શન કરી શકો કે સ્કૂલમાં આ કામ મારે કરવાનું છે. બીજું મોર્નિંગમાં જે લેસન કરવાનું છે એનો એક ટાઈમ તમે મતલબ આખો એક શેડ્યુલ બનાવી શકો. હું મારું શેડ્યુલ તમને મોકલી દઈશ કે મારું એવું છે કે હું વીકલી શેડ્યુલ બનાવું છું. હું વીકલી શેડ્યુલ બનાવું છું અને રોજ એને રિવ્યુ કરું છું. એટલે મારું કામ વીકલી બનાવવાનું કારણ એ છે કે મારું વધારે સ્પેસિફિક થાય. તો તમે વીકલી પર ના જતા અત્યારે ડેલી થી ચાલુ કરો, પછી એક સમય પછી વીકલી પર બી જઈ શકશો. તો શેડ્યુલ બનાવવું ઈઝી છે? બધા કરી શકશે? ચાલો નેક્સ્ટ છે 2 મિનિટ હું આપી દઈશ આ નંબર પણ એ પછી પૂછી દેજે મને. આ જવું ને સર આપણે સવારે ઉઠીએ પછી દિવસમાં હું કરે છે એ આપણે શું કરીએ છીએ રૂટીન લખ્યું છે પણ આપણે શું કરવું છે એના પછીનો સવાલ છે ફોલો ધ શેડ્યુલ. પછી જે શું છે એ શેડ્યુલને ફોલો કરી શકીએ છીએ કે નહીં એ આપણે ડેલી જોવાનું છે. જેટલું કહી શક્યા એને બી હું તમને કહીશ કે કેવી રીતના જોવાનું છે એ પણ તમને કહીશ કે આપણે એને કેવી નજરથી જોવાનું છે. બરાબર? ફોલો ધ શેડ્યુલ એટલે હું આ તમને કરાવું છું. ચાલો ફોલો શેડ્યુલ. હવે આગળ જઈએ બીજી એક્ટિવિટી. બટ આ એક્ટિવિટી થઈ શકે
ઈઝી છે, પોસિબલ છે. આ બધી વસ્તુ ડેઈલી કરવાની છે. પહેલા એ તમને ધ્યાન રાખજો. 1 મહિના સુધી. સ્ટડી બાય માયસેલ્ફ. તમે સ્ટડી જાતે જ કરતા હશો બરાબર છે. યસ. જાતે જ કરવાનો મતલબ ટીચરને બી તમે પૂછતા નથી. ના ના ઓકે, પૂછી શકો પણ હું એટલા માટે કહું છું જાતે કરવાનું. બુક રીડ કરો, YouTube પર સર્ચ કરો, કોઈ બીજી રિસર્ચ કરો. જાતે જેટલું કરશો ને એટલું વધારે બેનિફિટ મળે છે. કોઈ આપણને રસ્તો બતાવી દે એના કરતાં બેટર મેપમાં જાતે સર્ચ કરી લો તો વધારે યાદ રહેવાના ચાન્સીસ છે. સો સ્ટડી બાય માયસેલ્ફ આજની જે સ્ટડી છે બધી મારી રીતે કરી નાખી તો એનામાં શું કરશો તમે ટીક માર્ક કરી દેશો. પછી જે એક્સ્ટ્રા બુક રીડિંગ કેટલા લોકો કરે છે? કોઈ. ઈઝી છે એક્સ્ટ્રા બુક રીડિંગ, ઈઝી છે અને કરવી જોઈએ. એક્સ્ટ્રા બુક રીડિંગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હા નહીં, કરતા નથી એવું નથી પૂછતો હું. કરવી જોઈએ એવું પૂછું છું. તમારે કરવી નથી એવું નથી પૂછતો હું. કરવી જોઈએ કે નહીં એવું પૂછું છું. તમારે ઈચ્છા શું છે નહીં પૂછતો. તમને શું લાગે છે એક્સ્ટ્રા બુક રીડિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મારા ખ્યાલથી હા. મારી ચાલો. હવે તમને તકલીફ એવું લાગતું છે એક્સ્ટ્રા બુક રીડિંગ જેવું નામ લઈને એટલે તમારા દિમાગમાં કેવું આવે? ઓ યાર બુક રીડ કરવાની કેટલા બધા બુકના પેજ વાંચવા પડશે. પણ આપણે એક પેજ થી ચાલુ કરી છે. વન પર પેજ પર ડે. અઠવાડિયું સુધી એક પેજ, બીજા અઠવાડિયે બે પેજ, ત્રીજા અઠવાડિયે ત્રણ પેજ. એક લિમિટ બનાવી દો કે કેટલા પેજ રીડ કરવા છે તમારે. તો રોજ દર અઠવાડિયે એક વધારશો તો થઈ જશે. આજે હું મોર્નિંગમાં 5:30 થી 6:30 ઉઠું ને તો મોર્નિંગમાં બુક રીડ કરતો. એમાં મારા સમજો 15 પેજ થઈ જાય છે. 15 પેજ હું રીડ કરી નાખું છું. એક દિવસ. એક કલાકમાં. એટલે સવારે મોર્નિંગમાં જે 5:30 થી 6:30 નો ટાઈમ છે એમાં બુક રીડ કરું. એમાં 15 પેજ વંચાઈ જાય મારા. બીજો બી કંઈક ફ્રી ટાઈમ મળે તો બુક રીડ કરતો. કાંઈ મને એટલું ખબર પડી ગઈ કે આ ચોપડીનું નોલેજ બહુ વધારે યુઝ થતું નથી બહાર. બહારનું જે બુકનું નોલેજ છે ને વધારે યુઝ થાય છે. YouTube પર કેટલા સર્ચ કરવાનું તો તમને શીખવાડતા નથી. જે અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કેટલા YouTube પર સર્ચ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને. તેના માટે તમારે એક્સ્ટ્રા રીડિંગ રાખવું જ પડશે. ઇવન તમારે કોઈ પણ વસ્તુ હોય, કોઈ ટોપિક હોય, જાણે કે મેથ્સ ચાલે છે, આ મેથ્સનો દાખલો ઈઝીલી કેવી રીતના સોલ્વ કરો? તમારી બુકમાં ના આપેલો પણ તમે એક્સ્ટ્રા બુક રીડિંગ થી શીખી શકો. ક્લિયર? તો પોસિબલ છે એક્સ્ટ્રા બુક રીડિંગ. ક્યાંથી શરૂ કરી શકીએ? એક પેજ થી. તો આપણે આની અંદર કેટલા પેજનો ટાર્ગેટ લેવો છે? એક મહિનામાં ક્યાં સુધી પહોંચવું છે? 5 અઠવાડિયા છે આ મહિનામાં. 5 પેજ સુધી પહોંચવું છે. ડેઈલી 5 પેજ. પછી આપણે એને કન્ટિન્યુ રાખશું થોડા સમય માટે, 2-3 મહિના માટે. પછી બદલશું પાછા. તો 5 પેજ આપણે કન્ટિન્યુ રાખશું. 5 પેજનું બુક રીડિંગ. તો પહેલા અઠવાડિયે કેટલું? એક પેજ. બીજા અઠવાડિયે કેટલું? તો પોસિબલ છે એક્ટિવિટી પણ. ચલો નેક્સ્ટ, સપોર્ટ એનીવન. સપોર્ટ એનીવન મતલબ કોઈને પણ આપણે હેલ્પ કરી છે કે નહીં આખા દિવસમાં? કોઈ પણ રીતે હેલ્પ થઈ શકે. કઈ રીતે હેલ્પ થઈ શકે? કોઈ એક્ઝામ્પલ આપી શકો? આપણે દુકાન પાસે શાકભાજી વાળા બેસે એનું પોટલા ઉઠીને એમ તે બીજા મૂકવાને એટલા મૂકી દે. વેરી ગુડ. એક્ઝેક્ટલી, વેરી ગુડ. બોલો દર્શ. આપણે સાયકલ પર ને આપણે ઘઉં ચોખા કરી લઈ જઈએ તો રસ્તામાં પડી જાય ને તેને ઉતારવામાં આપણે હેલ્પ કરવી જોઈએ. વેરી ગુડ. બોલો ક્રેઝી. કઈ રીતે આપણે સપોર્ટ કરી શકીએ કોઈને? સાચી વાત છે. બોલો આપણે બે ને કહી શકીએ. હા, ઉભા કહીને કહી શકીએ. તનિષ બોલો. બીજા આવા નહીં. ચાલો જલ્દી બોલો. કેના સપોર્ટ કરી શકીએ આપણે? તું કેના સપોર્ટ કરી શકે કોઈને? બીજાને છોડ. તારી પાસે એવી શું ખાસિયત છે કે બીજા સપોર્ટમાં લઈ યુઝ કરી શકે? સ્ટડીમાં હેલ્પ કરીએ કે વેરી ગુડ. સ્ટડીમાં હેલ્પ કરી શકે. આપણે એક્સેટ્રા એનું કોઈ વર્ક હોય કે એવી આપણે એને હેલ્પ કરીએ કે ડેફિનેટલી. સ્ટડી સર તમારા મમ્મીએ મને હેલ્પ કરી શકો. તમારા મમ્મીએ મને હેલ્પ કરી શકો. નાના ભાઈ બહેનને ભણાવી શકો. ઘણા બધા રસ્તા છે. બહુ અઢળક રસ્તા છે. આનું બી તમે આખું લિસ્ટ બનાવી શકો કે ભાઈ અત્યાર સુધી મેં શું કર્યું છે. ને આના માટે બી એક મસ્ત તમે એક બીજો બી એક આઈડિયા આપીશ. મને યાદ કરાવજો શું છે આમાં? સપોર્ટ એનિમલ. આવું કરવાથી શું થાય? સપોર્ટ એનિમલ આ એક્ટિવિટી કરવાથી શું થાય? કોઈની મદદ થઈ જાય કોઈ ગરીબ. નહીં આપણામાં શું થાય? બીજા છોડ. વચ્ચે વાત નહીં અનુભવ. આ વસ્તુ કરશો તો એનાથી શું ફાયદો થશે તમારી અંદર? સપોર્ટ એનિમલ કોઈને મદદ કરવી. કોઈને મદદ કરવી. સર આપણને ખુશી મળે. હા સારું કરે. મારે કોઈ આગળ જાય કે મારા તકલીફ આવે તો પછી આ મને મદદ
મિત્રતા મજબૂત થાય. મિત્રતા મજબૂત થાય. બીજું સંબંધ સારા બને. બીજું શું થાય? કોઈને મદદ કરવાથી શું થાય? મને ગમે હેલ્પ કરવાનું. આનંદ મળે. તમે જો પૃથ્વીના દરેક વ્યક્તિ કેમ કે સર પૃથ્વીના દરેક વ્યક્તિ આ વસ્તુને ડેલી કરવાનું ચાલુ કરે તો લાઈફ કેવી દેખાય? મેં જે સવાલ પૂછ્યો એનો જવાબ આપવો વિનંતી કે પૃથ્વીના દરેક વ્યક્તિ અગર આ વસ્તુ રોજ કોઈ એક જણને બી હેલ્પ કરે તો પૃથ્વી કેવી દેખાય તમને? બહુ શાંત તમે સાંભળતા હશો ને કેસીસ, તમે તો સાંભળતા હશો કેસીસ, કોઈને બાળ હત્યા કરી નાખી, સુસાઇડ કરી નાખ્યું, રેપ કરી નાખ્યું, આ બધા કેસીસ પછી બનતા દેખાશે તમને? અગર દરેક વ્યક્તિ આ વસ્તુ વિચારતો થઈ જાય તો તમને લાગે છે કે આવા કેસીસ બનશે? ના વેરી ગુડ. તો આ પોસિબલ છે રોજ એક વસ્તુ એવી કરવી. હા. એટલે કે ને કે કૂતરાને જમવાનું આપવાનું છે પછી જમવાનું છે. સાંભળ્યું છે? હા સર તો એ શું છે? આ સિંધી વાળો છે ને આ રસ વાળો જે હે ને પાણી થાય ને તો સૌથી પહેલે રસ બનાવે એક સિંધીના ભાઈ ભગવાનને હે ને રસ્તા પર લાગી દે ને પછી વેરી ગુડ. આપણે શું કરશું? કોઈ વ્યક્તિને પીવડાવી દઈશું. આપણે Yes, sir. હું એક સિમ્પલ વસ્તુ કહું છું. હું કોઈ ધર્મને ખિલાફ નથી, હું કોઈ પીલાને ખિલાફ નથી. મારા માટે ધર્મ એટલે મારું વર્તન છે. હું કેના વર્તું છું ને એ જ મારો ધર્મ છે. મારું વર્તન મંદિરમાં જવાથી બદલાઈ નથી જતું. હું મારા ઘરમાં મંદિર રાખું. આપણે અહીંયા મને ઘણા બધા ઇન્સિસ્ટ કર્યું કે તમે મંદિર રાખો. મેં કીધું હું પહોંચું ને જ મંદિર થઈ ગયું. આ બાળકો અહીંયા આવે એટલે મંદિર ચાલુ, બાળકો જાય એટલે મંદિર બંધ. અમારે કાયમ મંદિર છે. અમારે કોઈ મૂર્તિની જરૂર નથી. અમે ગણપતિનું નામ લઈએ એટલે ગણપતિ બધાના દિમાગમાં દેખાય. એટલે મૂર્તિ બતાવવાની જરૂર નથી. આંખોમાં બધાના આંખમાં ગણપતિ આવી જાય. ગણપતિની જે ખાસિયત હોય અમને દેખાય. એવું થયેલું છે દશામાં મેરે નવમું કે આઠમાં હતું ને ત્યારે સર ચાંદામામાં દશામાં આવેલા ચાલો હવે નેક્સ્ટ લર્નિંગ ન્યુ થિંગ્સ. નવી વસ્તુ શીખવી હોવી જોઈએ કે નહીં? એ પેલા કહેતો નવી વસ્તુ શીખવી જોઈએ રોજ. નાનકડી બહુ મોટી નથી કહેતો, નાની વસ્તુ. જેમ કે શું છે અત્યારે કોઈને પીડીએફ સર્ચ આવા પ્રોબ્લેમ્સ આવે ટાઈપમાં. કયા પ્રોબ્લેમ્સ? હવે પીડીએફ તમારી ઓપન નથી થતી તો શું કરાય એ ટાઈમે? કોઈને આપણે ફોન કરીને એવું ના કહે કે પીડીએફ મોકલ, એમ કહેવાય કે પીડીએફ ઓપન કેવી ના કરું એ મને ડાયરેક્ટ વસ્તુ શીખવાની વાત આવી. જસ્ટ એક્ઝામ્પલ, આ જસ્ટ એક્ઝામ્પલ છે, કોઈને પોઈન્ટ આઉટ નથી. બીજા એક આવો એક્ઝામ્પલ છે. જેમ કે કાલે એવું થયું કે પેપર કાઢ્યું, ઝાંખું નીકળ્યું. તમે જોયું? ઝાંખું હતું. તો મેં કીધું ઝાંખું કેમ નીકળ્યું? એટલે પેલા ઝેરોક્ષ નાખું છોડી ગયું, કારણ કે નવી વસ્તુ શીખવી હતી. ઝેરોક્ષ ઝાંખી ના નીકળવી જોઈએ, ડાર્ક નીકળવી જોઈએ. એને એવું કીધું કાળી પેનથી તમે લખો તો નેક્સ્ટ ટાઈમ ડાર્ક નીકળશે. કેવું શીખવા મળ્યું કે નહીં? આ વસ્તુ શીખવા મળ્યું કે નહીં? ભાઈ ઝેરોક્ષ કાળા કલરને વધારે કેપ્ચર કરે છે, તો આ વસ્તુ શીખવા મળ્યું. તો આવી કોઈ બી વસ્તુ રોજે રોજ આપણે નવી શીખી શકીએ? પોસિબલ છે? ઈઝી છે કે અઘરું છે કામ? ઈઝી કામ છે. આમાંથી કોઈ એક્ટિવિટી એવી છે જે અઘરી લાગી ના વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે? બુક રીડિંગ કે આપણે સ્ટાર્ટ થી કેવું કર્યું? નાનું લાગે એક પેજ કર્યું. આપણે સાયકલ ચલાવે તો આપણે જાતે પછી બીજાની હેલ્પ લેવું બરાબર છે. આપણે સાયકલ ચાલો હવે એના પછીનું નેક્સ્ટ છે જે દરેક વસ્તુનું મેગી બંને હાથ ચાલો હવે આ જે વસ્તુ છે એ એટલી ઈઝી છે પણ એને એટલી ડિફિકલ્ટ બનાવી દીધી છે. સેન્ટેન્સીસ ભાષાઓમાં એટલું બધું અઘરું કરી નાખ્યું છે. એ છે મેડિટેશન. કેટલા લોકોને મેડિટેશન એટલે ખબર છે શું કરવાનું? મને ખબર કોઈ મને શેર કરે છે મેડિટેશન? ધ્યાન ધરવું એવું કે આ તો અમથું ખુશી ખાલી બધામાં લાગે. તમારા હાથ પગ ધ્યાન વ્યવસ્થિત રાખજો તો કેમેરા ના લાગે. ચાલો મેડિટેશન કેટલા લોકોને ખબર છે? જેને બી ખબર છે શેર કરે થોડું. હા હજી હું સાત રાખું મેડિટેશન એટલે ધ્યાન ધરવું. આપણે 5 to 10 મિનિટ્સ એમ ધ્યાન બરાબર અવાજ નહીં આવે બોલે છે તો પછી અવાજ નહીં. આપણે 5 to 10 મિનિટ્સ ધ્યાન કરવાના. આપણે કઈ બી નહીં વિચારવાનું. ચાલો જોઈએ. આપણું મારામાં બહુ છે. હવે બે યોગા. હા યોગા એક અલગ વસ્તુ છે. એને એક્સરસાઇઝમાં આપણે એડ કરી શકીએ. યોગા કરવા એને આપણે શેમાં એડ કરી શકીએ? એક્સરસાઇઝની અંદર એડ કરી શકીએ. સૂર્ય નમસ્કાર તમે કરો તો યોગા થઈ જાય. મેડિટેશન ની વાત કરું છું. વચ્ચે ડિસ્ટર્બ નહીં. તને ખબર છે મેડિટેશન જવાબ? તો એને બોલી દેવા દે પછી તને બોલો. બોલ બોલ મેડિટેશન એટલે યોગા આપણે એક્સરસાઇઝ કરીએ ને ફિઝિકલ એક્સરસાઇઝ કરીને યોગા કહેવાય. તો માનસિક અથવા સ્વાસ્થ્ય આપણે જે કરીએ એને શું કહેવાશે? મેડિટેશન. આ મેડિટેશનના રોંગ મીનિંગ શું પહોંચી ગયો છે દિમાગમાં કે વિચારો જ ના આવવા જોઈએ એને મેડિટેશન કહેવાય. પણ એક્ચ્યુઅલી એ જ ખાલી મેડિટેશન છે એવું નથી. વિચારો તમારે બંધ કરવા માટે બહુ લેવલનું વસ્તુ જોઈએ. એનાથી આપણે જરૂર નથી. અત્યારે ઇનિશિયલ બેઝ પર આપણે શું કહી શકીએ? 5 મિનિટ્સ 5 to 10 મિનિટ્સ ખાલી આંખ બંધ કરીને આપણા શ્વાસ પર ધ્યાન આપી શકીએ. શું કહી શકીએ? આપણા શ્વાસ પર ધ્યાન. જેવો શ્વાસ અંદર આવે આપણે ખાલી એટલું જ જોવાનું. શ્વાસ અંદર આવે છે,
શ્વાસ બહાર નીકળે. 5 મિનિટ ખાલી આ જ જોયા કરો ને એ બી શું છે એક જાતનું મોર્નિંગમાં ઉઠીને ફક્ત 5 મિનિટ. ઇવન તમે બેડ પર ઉઠીને બેસી જાવ ને, બેડ પર ઉઠ્યા મોર્નિંગમાં, બીજું કઈ વિચાર્યું નહીં ને આ જ કર્યું, ખાલી 5 મિનિટ શું કર્યું? શ્વાસ અંદર લેવાય છે, શ્વાસ બહાર જાય છે. ને હવે ખુલ્લામાં કહી શકો, કોઈ ઝાડવા નીચે કે બેસીને ખુલ્લામાં કહી શકો તો પહેલા કરીશ. પણ મને એ કહો કે આ પોસિબલ છે, ઈઝી છે, કરી શકશો? દરેક વ્યક્તિ કહી શકે મેડિટેશન? તમારે આપવું છે ભાઈ. હિન્દીમાં કે ગુજરાતીમાં આવેલું ને 5-6 મિનિટમાં એક છોકરો વહેલા રમઝાનની પીટીની ચોપડી છે, તમારે છે આપું. એમાં છે, તમે જોઈ લેજો. એમાં છે, તમે જોઈ લેજો, બરાબર? નહીં જરૂર નથી અત્યારે, મને ખ્યાલ છે કારણ કે હું બી નોમાં ભણ્યો છું, મને યાદ છે. ચાલો સેકન્ડ છે, હવે આ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આના માટે એક નાની એક્ટિવિટી પણ આપણે કરીએ. ક્લિયર? કઈ એક્ટિવિટી? એક કાગળ ખાલી કાઢી લો પેજમાં, એક કાગળ કાઢી લો. કાગળ કાઢી શકો યા તો નોટમાં લખો કોઈ સારી જગ્યાએ, પછી ઘરે જઈને તમે સારા અક્ષરે વ્યવસ્થિતથી લખી શકો. આ છેલ્લી એક્ટિવિટી છે, બરાબર? જે બી છે અત્યાર સુધી જે 11 એક્ટિવિટી હતી એમાં તમને એવું લાગ્યું કે આ અઘરું છે, સમય વધારે ખેંચી લેશે, મારો ઓવર ટાઈમ ખેંચી લેશે? એક્સરસાઇઝ કેટલી એક્સરસાઇઝ શરૂ કરી શકીએ આપણે? એક્સરસાઇઝ ક્યારે શરૂ કરી શકીએ અગર ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે છે તો? કઈ એક્સરસાઇઝ એવી છે જે ઓછા સમયમાં થઈ જાય? જલ્દી બોલો. તમે અમુક લોકોની વાત સમજીએ કે આપણે એક્સરસાઇઝ કરીએ ને તો આપણો દિવસ સારો જાય. યસ, કોઈની વાત જો હું તો કહું જે બી વાત સાંભળી હોય ને સાચી છે કે ખોટી એને ચેક કરવા માટે શું કહી શકીએ આપણે? એને ફોલો કરી શકીએ, એને ફોલો કરી શકીએ. પછી જોવાનું આપણે અંદર ચેક કરવાનું કે ભાઈ ખરેખર છે એવું છે તો હા, નથી તો વાંધો નહીં, આવે એમને કેવો છે એસએમએસ આપણે નાખ્યો, સિમ્પલ. એટલે આજે મેં તમને કીધું કે આ 12 વસ્તુ તમે ડેઈલી કરશો તો મેં તમને કીધું કોઈને મહિનામાં એનો અસર ખબર પડી જશે, કોઈને 2 મહિનામાં ખબર પડશે, કોઈને વર્ષ પૂરું થશે ત્યારે ખબર પડશે કે ભાઈ આનો આટલો બધો બેનિફિટ મારી લાઈફમાં થયો. કોઈને થઈ જશે તો એ કન્ટિન્યુ રાખશે. હવે એક્સરસાઇઝ કઈ એક્સરસાઇઝ એવી છે જેનો પ્રશ્ન છે સોલ્વ થઈ જાય કે ઓછા સમયમાં થઈ શકે? કઈ એક્સરસાઇઝ છે એવી? બોલો. કઈ એક્સરસાઇઝ છે જે ઓછા સમયમાં થઈ શકે? લેફ્ટ પેલું ખબર પેલું સ્કૂલમાં આપણે ચાલતા જતા હોય ને હાથ ફેરવતા ફેરવતા જઈએ તો યા તો હાથમાં મજબૂત આમાં કરતા જઈએ તો શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ કે ડેઈલીમાં થઈ શકે? ડેઈલીમાં પોસિબલ છે? તમે કઈ વસ્તુ કઈ બી વેઇટ કરતા હોય, કોઈ પણ વસ્તુનો વેઇટ કરતા હોય, યા તો દૂધ ગરમ કરવાનું છે વેઇટ કરો છો, કેટલી જગ્યા એવી છે જેમાં તમે વેઇટ કરતા હોય, માંડની વેઇટ કરતા હોય, હા તમે ઊભા ઊભા આમાં કઈ પગની એક્સરસાઇઝ કરી શકો? પોસિબલ છે? છે પોસિબલ? બરાબર. બીજું તમે એક નાની નાની પનિશમેન્ટ બી લઈ શકો કે મને જ્યારે જ્યારે નહીં આવડે ત્યારે હું ઇન્ટરનેટ મારીશ, એકદમ ખાલી એકવાર બેસનો વધી જશે. આવી પોસિબલ છે ને કે મને જ્યારે નહીં આવડે ત્યારે હું એકવાર સિટઅપ્સ મારી દઈશ. થઈ ગયું? બીજી એક્સરસાઇઝ તો આ બધી શું છે જે તમે રૂટીનમાં કરી શકો. પણ અગર હું વાત કરું વિના સ્પેશિયલ કેસની વાત કરું કે સ્પેશિયલ તમે એક્સરસાઇઝ માટે ઉભો છો તો બહુ બધી પોસિબિલિટી છે. રનિંગ છે સૌથી હેલ્થ બેનિફિટ વસ્તુ છે રનિંગ. ને હું ચાલુ કરું છું આના સાથે. અત્યાર સુધી રનિંગ ચાલુ કરવાના મેં બહુ વાર નિર્ણય લીધા છે, પણ જ્યારે તમારી સાથે કોઈ નિર્ણય લઉં છું તો મારો થઈ જાય છે. એટલે તમારી સાથે કોઈ બી નિર્ણય લો ને બધા સાચા જ જાય. એટલા દિવસે પેલા મને પડીકા ખાવાની પ્રતિક્રિયા લેવડે કે પડીકા ખાવાના નથી. અને હું હમણાં ટ્રેકિંગમાં ગયેલો તો રિટર્નમાં દરેક જણા નાસ્તો કરતા હતા બસમાં, બધા પાસે શું હતું? પડીકા. બસ બિસ્કિટ બી હતા. મોસ્ટ ઓફ કેસમાં શું હતું? પડીકા. જેવું પડીકા પર ખાવા ગયો મને તરત યાદ આવ્યું કે મેં તો છોકરા પાસે પ્રતિક્રિયા લેવાય છે. બાય ધ વે મેં એમાં મેન્શન કરેલું કે પ્રવાસી સ્થળે તમે ખાઈ શકશો, એવું અંદર મેન્શન કરાવેલું. છતાં બી મેં કીધું કે નહીં મારા નથી ખાવું, મેં એને અવોઇડ કરી દીધું. તમે શું ખાધું? બિસ્કિટ ખાધું. ને બીજું કે ઘરનો જે કોઈ નાસ્તો હતા એ મેં ઘરના નાસ્તા ખાધા, પણ પડીકા ખાધા ક્યારે થઈ શક્યું કે જ્યારે મેં તમારી સાથે કોઈ કનેક્ટિવિટીમાં કામ કર્યું તો આ બી વસ્તુ તમારી સાથે કરીશ તો મારું બી થઈ જશે. મારા માટે બેનિફિટ છે. ને ઓફ કોર્સ મને આમાં કોઈ ડાઉટ નથી, કારણ કે આ જ્યાંથી આવ્યું છે ત્યાં હું ક્યારે ડાઉટ કરતો જ નથી. ચાલો તો કેટલા લોકોને 11 એક્ટિવિટી જે કરી એમાં કોઈ ડાઉટ છે? થઈ શકે? બધી ડેલી થઈ શકશે? ઓકે તો ચાલો સિમ્પલ. નીચે પાછળની સાઈડ એક ઝેરોક્સ મશીનનું એક સેન્ટર છે, બરાબર છે? ઝેરોક્સની દુકાન છે, સીજી ઝેરોક્સ. પાછળની સાઈડ અહીંયાની દુકાન બંધ છે, પાછળ એક ઝેરોક્સની દુકાન છે, ત્યાંથી તમારે આ ઝેરોક્સ કાઢી લેવા. 2 રૂપીસ કદાચ લેશે. હાર્દિક સર એક ઝેરોક્સ આપી છે, મને કાઢી આપો. ઓકે બીજું કંઈ નહીં. તો આપણે ફર્સ્ટ ડેટ થી ચાલુ કરશું. આજે કઈ છે? 29 છે.
કાલે 30 છે, પરમ દિવસે ફર્સ્ટ છે. નાખો એ તો. નીચે ઝેરો સોના ત્યાં મળશે પાછળની સાઈડ. તમારું નામ નામ નાખજો કે હાર્દિક સર ટ્યુશન એ લોકો કેટલા છે? હે? એ લોકો આ જ હોય. હા સાહેબ જરૂર કરી ડન. તો તમને આ પેપર નથી મળી જશે. બને ત્યાં સુધી અત્યારે લેતા જજો. કાલની કે પછીની વાત નહીં કરતો તો ભૂલાઈ જશે. બીજું હવે જે છેલ્લો એક્ટિવિટી છે એની વાત છે. તો તમારે એક કામ કરવાનું છે, ઉપર હેડિંગ આપો માય અચીવમેન્ટ્સ. માય અચીવમેન્ટ્સ. માય અચીવમેન્ટ્સ. તીસરા પ્લીઝ થોડી આ ચૂપ થઈ જાઓ. કન્ટિન્યુ આમાં હું રેકોર્ડિંગ કાઢીશ તો તમારે જ અવાજ વધારે આવશે. ને આવશે ડેફિનેટલી, કારણ કે રેકોર્ડિંગમાં પેલા હર્ષિલ નથી આવતું ને આપીશ. એના પેરેન્ટ્સની જોશે આ વસ્તુ. કારણ કે તમને યાદ કોણ કરાવશે? પેરેન્ટ્સ ઇઝીલી યાદ કરાવી શકે ને. તમારું પ્લગ તૂટે નહીં એમ, રીધમ તૂટે નહીં એનામાં. ઇવન તમારે કોઈ ફીસ પર લગાવી શકો, યા તો હું એવું કહું છું રોજ અહીંયા લાવજો, મને બતાવજો કે આ તારી વસ્તુ થઈ. કોઈ ના થઈ નો ઇશ્યુ. એના માટે હું તમને ટ્રીક આપું છું. ક્લાસમાં આપણે કીધું છે ને ફોલો શેડ્યુલ માટે. ચાલો હવે આપણે ક્યાં હતા? માય અચીવમેન્ટ્સ લખી દીધી. યસ. તો એટલીસ્ટ આપણે 3 અચીવમેન્ટ્સ લખવાની છે પહેલા, પછી આપણે વધારે લખશું. અત્યારે તમારા છોડ પર આવું છું કે તમારી અત્યાર સુધી લાઈફની 3 અચીવમેન્ટ્સ લખી દો જલ્દીથી. એટલા અચીવમેન્ટ્સ તમારી તમે કંઈ હાંસિલ કર્યું હોય, કંઈ પણ નાની મોટી વસ્તુ કંઈ પણ હોઈ શકે. બહુ મોટું નહીં વિચારતા કે મારા 10માં બહુ બધા માર્ક્સ આવ્યા, તમારી અચીવમેન્ટ ના. અચીવમેન્ટ કંઈ પણ નાનકડી હોઈ શકે કે સરે મને એકવાર મને ચેલેન્જ આપેલો, એ ચેલેન્જ મેં પાર કરી નાખ્યો, એ મારી અચીવમેન્ટ હતી. મારા મમ્મી મને એક વસ્તુનું કંઈ ક્રિયા કરતા હતા, પછી મેં એ વસ્તુ એના લાઈફમાં બદલી અને મેં આ રીતે અહીંયા ફાયદો કર્યો. એ બી અચીવમેન્ટ હોઈ શકે. કોઈ જગ્યાને હું આ જગ્યાએ જઈને હું બધાને હેલ્પ કરું છું, એ મારી અચીવમેન્ટ છે કે હું હેલ્પિંગ નેચર વાળો છું. સમજાય છે? કોઈ પણ અચીવમેન્ટ હોઈ શકે. મેં 10મા ધોરણમાં આટલા માર્ક્સ લાવ્યા, મારી અચીવમેન્ટ છે. ઓકે, મેં આટલા માર્ક્સ ગ્રો કર્યા મારા. ગઈ વખતે મારા માર્ક્સ આટલા આવ્યા હતા, પણ મેં એનામાં વધારો કર્યો, મહેનત કરીને આટલા માર્ક્સ વધાર્યા. તો એ બી શું છે? અચીવમેન્ટ છે. એવી ઘણી બધી અચીવમેન્ટ છે. હું ના લગભગ બેસીસ તો મારી 15 થી 20 તો મિનિમમ આવી નાની નાની અચીવમેન્ટ કહું છું. મોટી મોટી યાદ નહીં કરતો. એટલા જ્યાં તમને ખુશી થઈ હોય, સમજી લો ને, તમારે સેલ્ફ માટે ખુશી થઈ હોય. ચાલો જલ્દી. ગુજરાતમાં હા, કોઈ બી ભાષા લખવાનું. ભાષા તો કે બેરિયર છે આપણું. મને કોઈ કઈ લઈ આપેલું એ બી લખી શકો ને. તમારી જાત માટે જ્યારે ખુશી થઈ હોય ને, એ અચીવમેન્ટ કહેવાય કે ભાઈ યસ, કશે ત્યાં બહુ સારું કર્યું. કૃષ્ણા આજે બહુ સારું કર્યું. હાર્દિક ત્યાં બહુ સારું કર્યું. આપણને જાતે વાત કરીએ એની વાત, ઇનર જે વાત કરીએ એની વાત. હું રેગ્યુલર ક્લાસમાં આવી જાઉં છું, અચીવમેન્ટ છે. હું મને નથી આવડતું બીજા કોઈને આરામથી પૂછી શકું છું, એક અચીવમેન્ટ છે. મારા ઘરમાં બધા બીમાર હતા, મેં બધાની હેલ્પ કરીને બધાને સાજા કર્યા, અચીવમેન્ટ છે. મારા ઘરથી બધા બહાર ગયેલા તો બી મેં ઘર બરાબર સાચવી લીધું, અચીવમેન્ટ છે. અત્યાર સુધી મને ઇંગ્લિશ વાંચતા લખતા આવડી ગયું છે, અચીવમેન્ટ છે. મને ગણિતના દાખલાઓ બેઝિક જે છે 1 થી 20 ના ઘડિયા આવડી ગયા છે, અચીવમેન્ટ છે. આ બધી અચીવમેન્ટ લખી 1 to 20 ના તમને ટેબલ્સ આવડી ગયા. લખી અંદર કોઈ અચીવમેન્ટ નથી તો આજે હું સારી રીતે લખી વાંચી શકું છું. મોસ્ટ વેલ્યુએબલ અચીવમેન્ટ. હું સાયકલ ચલાવતા બહુ ઓછા સમયમાં શીખી ગઈ, અચીવમેન્ટ. તો બહુ નંબર ઓફ અચીવમેન્ટ્સ જલ્દી લખતા જાઓ, જે તમને યાદ આવતી જાય લખતા જાઓ. ઇવન યુ કેન એડ ઇટ એટ ધ હોમ. તમે ઘરે જઈને બી એડ કરી શકો ઘણી બધી વસ્તુ. તો તમને ખ્યાલ આવી ગયો કે હું કઈ અચીવમેન્ટ્સ ની વાત કરું. જે નાની નાની અચીવમેન્ટ્સ હોય, જે બી વસ્તુ તમને લાગતું કે મેં બીજા કરતા અલગ મારી રીતે કરી નાખી છે. ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. તમે અંદર જ જુઓ કે મેં શું સારું કર્યું છે. તમે કંઈક વાનગી શીખી ગયા છો કે મને આ બનાવતા આવડે છે, અચીવમેન્ટ છે. મને મેગી બનાવતા આવડે છે, મને ચાય બનાવતા આવડે છે, મારા માટે અચીવમેન્ટ છે. દરેક વ્યક્તિ નથી આવડતું, મને આવડે છે, મારા માટે અચીવમેન્ટ છે. હું સ્ટેજ પર જઈને વાત કરી શકું છું, એક અચીવમેન્ટ છે. નંબર ઓફ અચીવમેન્ટ છે, બહુ બધી અચીવમેન્ટ છે. હું રાહમાં ચાલતા કોઈ વ્યક્તિને હેલ્પ કરું છું, અચીવમેન્ટ છે. હું કોમ્પિટિશનમાં પાર્ટ લઉં છું, અચીવમેન્ટ છે. એન્જલ ફંક્શન. હું મોબાઈલનો યુઝ ઓછો કર્યો. મેં વિચાર્યું ત્યારે મેં મારો મોબાઈલનો સમય ઓછો કરી નાખ્યો, અચીવમેન્ટ છે.
નાકાલી બધી ઘણી અચીવમેન્ટ તમારે જોવામાં બીજી આવવા લાગી હશે. કોણ લખાઈ જાય એટલે કઈ હજુ પહેલી લખાઈ ચલો કેટલા લોકો લાગે છે કે ભાઈ હું કંઈક છું હવે આઈ એમ કે હું કંઈક નોટ છું, મોટી નોટ તો છું, હું કંઈક એનું જેટલું જેવું મેં મારી જાતને માનેલું કે તને કઈ આવડતું નથી, તને કઈ આ નથી ખબર, તને પેલી ખબર નથી, એવું નથી હવે કે નહીં હું કંઈક વિચારું તો કરી શકું. કેટલા લોકો લાગે છે આપણને જેને લાગતું તે હાલ કરે, જેને એચીવમેન્ટ લખ્યા પછી એવું લાગે છે કે ના ભાઈ હું કંઈક મોટી નોટ છું, હું કંઈ આલતું પાલતું માણસ નથી, મારામાં કંઈક છે ને હું ઈચ્છું તો કંઈ બી કરી શકું. હા હું ઈચ્છું તો કંઈ બી કરી શકું, આટલો એવી વિશ્વાસ આવી જાય. શું આને શું કહેવાશે? રાહુલ શું કહેવાશે? ફીલ પ્રાઉડ ઓફ તો ડેઈલી સાંભળો, ડેઈલી મોર્નિંગમાં જ્યારે તમે કોઈ કામ કરવા માટે બહાર નીકળો એની પહેલા શું કરી લેવાનું છે? ફીલ પ્રાઉડ પાવર ફીલ કરી નીકળવાનું છે. એનાથી શું થશે? આપણે પ્રાઉડ શું થશે? એટલે આપણે એ કામ કરીશું. જે કામ તમે આજ સુધી નતા લેતા એ બી લેવાનું ચાલુ કરી દેશો. જે કામ તમે અવોઇડ કરી દેતા હતા એ પણ તમે કરી શકશો. કેમ? કારણ કે તમે ભૂતકાળમાં લીધા છે કેટલા બધા કામો છે જે તમે ભૂતકાળમાં પહેલી વાર લીધા છે, તમે સક્સેસફુલી એને રન કર્યા છે. પહેલી વાર વાંચવા લોકો પાસે બેઠા હશો ને, આજે આવડે છે. પહેલી વાર સાયકલ ચલાવવા બેઠા હશો, આજે આવડે છે. ફર્સ્ટ ટાઈમ તમે 1 to 20 ના ટેબલ ફર્સ્ટ ટાઈમ લખ્યા હશે મોઢે કરવા માટે, આજે મોઢે થઈ ગયા છે. તો એવરીથિંગ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ જ થતી હોય. પણ આપણે શું કરતા હોય? વિધાઉટ લો કોન્ફિડન્સ ના લીધે શું કરતી એને અવોઇડ કરતી. પણ જ્યારે આપણે ફીલ પ્રાઉડ ની મોમેન્ટમાં હોય તો થઈ જાય ને કોઈ ફાલતુ વસ્તુ નહીં, જે તમે અચીવમેન્ટ માનો છો એ achievement. તો જો કેટલી જોરદાર અચીવમેન્ટ છે. એક જ દિવસમાં ટેબલ મોડે થઈ ગયા. આપણે કેટલા દિવસ માંગતા હતા? આપણે કેટલા દિવસ માંગતા હતા યાદ કરો. મેં તમને કીધું એ દિવસે લઈ એક દિવસમાં પોસિબલ છે કરું. અગર આ વસ્તુ એક દિવસમાં પોસિબલ છે. ફર્સ્ટ હતી સવારે જાતે ઉઠી જવું, બહુ ઈઝી. સેકન્ડ વસ્તુ પથારી વ્યવસ્થિત કરી લેવી, બહુ ઈઝી. થર્ડ હતી એક્સરસાઇઝ કરવી. એક તો તમે કોઈ બી લાઈફમાં અમુક જગ્યાએ બેઠા બેઠા બી એક્સરસાઇઝ કરી શકો કે બીજી એક્સરસાઇઝ બી કરી શકો. અને જો સ્પેશિયલ જવું હોય તો બેસ્ટ એક્સરસાઇઝ હું સજેસ્ટ કરીશ તો એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર હા તો એક્સરસાઇઝ જ થઈ ને. હા સૂર્ય નમસ્કાર એમ નહીં ના એ સૂર્ય નમસ્કાર નહીં કહેવાય. સૂર્ય નમસ્કાર તમે જઈને સર્ચ કરજો, યુ કેન ફાઇન્ડ આઉટ ઓન ધ YouTube. એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ છે. એમાં 13 આસનોનો સમાવેશ છે. કેટલા આસન? 13 આસનોનો સમાવેશ છે. યોગાના 13 આસન સૂર્ય નમસ્કારમાં આવી જાય છે. તમે શરૂઆત કરી શકો 1 થી. 1 વાર કરવાનું. પછી આગળ જતા તમને એવું લાગે કે બેનિફિટ છે તો પછી 2 3 4 5 કહી શકો. હું 5 નું સજેશન આપું છું ગોલ લેવાનું. 5 નો ગોલ લેજો. 1 થી સ્ટાર્ટ કરો 5 સુધી. જેમ છે હા એક બાકી રાખી લો. પછી મેક શેડ્યુલ બનાવો. યસ અને ફોલો કરવા માટે હું તમને કહું છું. પછી શું હતું? સ્ટડી બાય માયસેલ્ફ પોસિબલ છે, ઈઝી છે. એક્સ્ટ્રા બુક રીડિંગ યસ એવરી ડે. સપોર્ટ એનીવન, કોઈને મદદ કરી શકે. યસ રોજ આપણે એક જગ્યાએ કોઈ બી જગ્યાએ આપણે હેલ્પ કરવાનું છે. ધેન લર્ન ન્યુ થિંગ્સ, કોઈ નવી વસ્તુ રોજ શીખી શકીએ. યસ ઇવન આપણે ગ્રુપમાં શેર પણ કરી શકીએ કે નવી વસ્તુ શીખેલી હોય તો કે ભાઈ આજે મને આ શીખવા મળ્યું. મેં તમને જે વસ્તુ શેર કર્યું કે ગાડી પેનથી લખેલી ઝેરોક્ષ આવી નહીં કરે. ઇટ્સ અ ન્યુ થિંગ. તમે શેર કરી શકો ગ્રુપમાં. ધેન મેડિટેશન કરી શકીએ. હવે 5 મિનિટ શું કરવાનું છે? ખાલી કોઈ વિચારવાની વાત નહીં. શું કરવાનું છે? ખાલી શ્વાસ પર ધ્યાન આપવાનું છે કે શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર નીકળે છે. 5 મિનિટ. એના પછી તમે જોઈએ તો 2-3 વાર ઓમકાર બી બોલી શકો. પછી છે ફીલ પ્રાઉડ. તો શું કરવાનું છે ફીલ પ્રાઉડ માટે? આપણે એચિવમેન્ટ્સ લખવાના છે યા તો તમે જે લખેલા છે ને એ ક્રિએટ કરવાના છે. તો એચિવમેન્ટ્સ તમે લખેલા હોય કોઈ એવી જગ્યાએ લગાવી દો કે જ્યાં આવી બધા જોવાના છે. તો તમને કે ને કે હા ભાઈ જોરદાર પાંડાની ખંભે લગાઈ જાય એટલે ઘરનું વિશે હા એટલે જેવી જણા જોવાના હોય તમે એવી જગ્યાએ લગાવી શકો. તમને હંમેશા યાદ રહે એવી જગ્યાએ. ઇવન બેસ્ટ પ્લેસ ઇઝ ધ ટોયલેટ. નોલેજ ને પ્રિફર કરો. પછી આપણે સમય ઓછો છે. ઓકે હવે એક વસ્તુ છે એ છે ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ એટલે સર એ જ વસ્તુ. ગ્રેટિટ્યુડ એટલે કહેવાય કે કોઈના માટે થેન્ક્સ ની ભાવના. ચાલો તમે સૌથી પહેલા અહીંયા આવ્યા ત્યાં સુધીમાં કોઈ બી જગ્યાએ તમે થેન્ક યુ કહી શકતા હતા? સવારે ઉઠ્યા ત્યારથી અહીંયા આવ્યા ત્યાં સુધીમાં
બોલો કોને? મારા father ને. શેના માટે? એ મને એમ કહ્યું. વેરી ગુડ. એમને અહીંયા મૂકવા એના માટે એમને શું કહી શકતા હતા? થેન્ક યુ કહી શકતા હતા. તમે કીધું? No. યસ. ચાલો બીજી કોઈ જગ્યા લક્ષ. ક્યાં ક્યાં આપણે થેન્ક યુ કહી શકીએ? સવારે ઉઠીને અહીંયા સુધીમાં. સવારે મમ્મીએ મને 6:30 વાગે 5:30 વાગે ઉઠાડી દીધું એમ કે રાત્રે બધાને મેસેજ આવતા હતા આવું કેમ કે લેસન કરવાનું. તો પછી એના માટે થેન્ક યુ કીધું. ના ઉઠાડતો તો શું થશે? ચીધ્યું છે પણ ના થશે. ચાલો નેક્સ્ટ. God name thank you. ગોડને આપણે ઉઠાડ્યા સવારે મોર્નિંગમાં. ઉઠે નહીં તો જીવતા રહે એના માટે તો થેન્ક યુ પડશે ને ગોડને. યસ. થેન્ક યુ. બોલો. કોઈ આઈડિયા સવારે ઉઠ્યા ત્યાં સુધી અહીંયા આવ્યા ત્યાં સુધીમાં કોને થેન્ક યુ કહી શકતા હતા? એ વસ્તુ નિર્જીવ સાંભળો એ વસ્તુ નિર્જીવ બી હોઈ શકે સજીવ બી હોઈ શકે એટલે જાગતી વસ્તુ બી હોય યા તો માણસ પણ હોઈ શકે વસ્તુ પણ હોઈ શકે ફોન ને સર અલાર્મ ના લીધે. જો ફોન માટે કેટલી ફોન કોનાથી આવ્યો Thank you, mommy. ફોન કોનાથી આવ્યો એના માટે બી થેન્ક યુ કહીશું ચાલો તે આવ્યો કઈ વસ્તુ કઈ છે એના માટે તમે થેન્ક યુ કહી શકીએ અત્યારે અહીંયા લઈને આવ્યો सब सारे टिफिन सब जरा આવો આવો બોલી દો टिफिन मूवी जरा है मम्मी याद करावे तो मम्मी બે મિનિટ શું કહે છે टिफिन भूली जरा करे तो मम्मी याद करावे એના માટે કે બેટર કે ટિફિન બનાવ્યો છે એના માટે बनाई सेरा માટે भी ना भूली जरा થેન્ક યુ કહીએ છીએ આપણે हां ये कीधું વેરી ગુડ ચલો અવાજ દક્ષ મારે કઈ નથી મારે કોઈ લારે પીવું નહીં અત્યારે આજે સવારથી ઉઠ્યો ત્યાં સુધી અહીંયા આવ્યો એનામાં કોઈ એક જગ્યાએ બી થેન્ક યુ કહી શકતો તો લોકોને એવું છે ચાલ જોઈએ આપણે मेरा हाथ चूक गया तो ये होता है तो सावधान मानना है ચાલો જલ્દી બોલો કૃષ્ણ રિતિક અને દક્ષ તમારા નામ મસ્ત મજાના લાગતા હશે ને અંદર હું તમને મેન્શન કરું છું વાતો ના કરો કે બોલો પછી કીધું તો બી સમજમાં નથી આવ્યું ને તમે તે વ્યક્તિ આ છે કૃષ્ણ અને રિતિક જે અહીંયા સૌથી વધારે અવાજ કરે છે ખુશ બોલો જો હું તમને હવે મારા ગ્રેટિટ્યુડ કહું સવારે ઉઠીને આવ્યો ત્યાંથી અહીંયા સુધી હવે તમારી સાથે કેટલા બન્યા છે તમે જોજો બરાબર પહેલે સવારની શરૂઆત કરું મોર્નિંગમાં હું ઉઠી શક્યો એના માટે એલાર્મ વાગ્યો તેના માટે સૌથી પહેલા થેન્ક યુ ને આજે હું આ મોબાઈલના ઓનર છું એના માટે મેં અત્યાર સુધી જેટલી બી જર્ની પાસ કરી છે બધા વ્યક્તિને મારો થેન્ક યુ કે હું આજે પૈસા કમાઈ શકું છું તો એ મારી પાસે છે એના પછી શું આવ્યું સેકન્ડ સવારે ઉઠીને તરત જ મેં શું કર્યું લેપટોપ પર ઝૂમ મીટિંગ ચાલુ કરી તો લેપટોપ મારી પાસે છે એના માટે થેન્ક યુ કીધું ઝૂમ મીટિંગ પર આવવાવાળા બાળકોને મેં થેન્ક યુ કીધું કે એ લોકો આવવાના છે એટલા માટે હું ઝૂમ મીટિંગ ઓન કરું છું એને થેન્ક યુ થાય જેવો હું નાવા ગયો નાવા પાણી મને મળ્યું તો પાણી મળવાનું થેન્ક યુ કીધું કારણ કે એવા ઘણા દિવસ છે જ્યાં હજી પાણી પહોંચતું જ નથી તો એના માટે થેન્ક યુ કીધું ધેન બહાર નીકળ્યા પછી તમને નાસ્તો કરવા માટે મને દૂધ ને બિસ્કિટ મળ્યા તો આના માટે થેન્ક યુ કે દૂધ મને અહીંયા સુધી પહોંચાડનાર દરેક વ્યક્તિ જે મારા ઘરે દૂધ પહોંચાડે છે એને મેં થેન્ક યુ કીધું બિસ્કિટ તો બિસ્કિટ પાર્લેજી કંપનીને બી થેન્ક યુ કીધું કે એવા બિસ્કિટ બનાવે છે કે મારા ઘરે ઈઝીલી હું ઓપન કરીને ખાઈ શકું છું બાકી બીજો કોઈ નાસ્તો મારે બનાવવો હોય તો મને વાર લાગે આ ઈઝીલી અવેલેબલ નાસ્તો છે એટલે મને એના માટે થેન્ક યુ છે ધેન હું અહીંયા આવ્યો મારી ગાડી એક જ કિકમાં ચાલુ થઈ ગઈ એક જ સેલમાં ચાલુ થઈ ગઈ એના માટે મેં શું કીધું થેન્ક યુ વધારે પંચર પડી જતો તો પેટ્રોલ પતી જતી તો મેં એના માટે મેં થેન્ક યુ કીધું ધેન અહીંયા આવીને જે શટલ ઓપન કરીને હું બેઠો તો વિશ્વા એક સ્ટુડન્ટ આવી ગઈ એ એનું કામ કમ્પ્લીટ કરીને આવી ગઈ એટલે મેં કીધું કે થેન્ક યુ કે તું આવી તો પછી મેં એને આગળની વસ્તુ કરાવી અહીંયા આવ્યો બધી લાઈટ ચાલુ હતી ઇલેક્ટ્રિસિટી ચાલુ હતી એટલે ઇલેક્ટ્રિસિટીની પાછળ જેટલા બી લોકો કામ કરે છે જેને જનરેટ કરે છે અહીંયા સુધી પહોંચાડે છે આખી ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ છે આ બધાને થેન્ક યુ કીધું કારણ કે તો લાઈટ આવે બરાબર છે આ પંખો લગાવી ગયેલા બે વ્યક્તિને હું થેન્ક યુ કહી શકું કે એના લીધે અહીંયા પંખો મળે છે તો there are number of things where you can give a thank you તો હવે આ એક વસ્તુ છે કે આપણે એક જગ્યાએ કોઈ એક જગ્યાએ ગ્રેટિટ્યુડ નો ભાવ લાવવાનો છે શું લાવવાનો છે ને ઈઝી વે હું તમને ઈઝી વે આપી દઉં કે કેવી રીતે ગ્રેટિટ્યુડ નો ભાવ આવે તો ખાલી જે વસ્તુ પર તમને ગ્રેટિટ્યુડ આપવું હોય ને એ વસ્તુ નથી એવું વિચારો જેમ કે આ બોટલ અહીંયા પડી છે આ બોટલ ના હતે તો શું થશે तो आपने गिफ्ट એ જ એને એવું ક્યાં पानी पीते हैं જેટલું છે એટલું બોલો ભાઈ હાથ ચડાઈ દે એટલું નહીં બોલો મને આખો દિવસ પાણી ના મળે એમ તમે જીવતા નહીં ક્યાં પછી આપણું ગળું સુખાઈ જતું તો મતલબ એ બોટલ ના તો શું થશે મને જ્યારે જરૂર હોય ત્યારે પાણી ના મળે ગ્રેટિટ્યુડ આવે તો ગ્રેટિટ્યુડ લાવવા માટે શું કરવું પડે ગ્રેટિટ્યુડ લાવવા માટે શું કરવું પડે તનિષ કાવ્ય કૃષ્ણા તમારું ધ્યાન નથી અહીંયા
પાછળ ક્યાં આપણે પ્રશ્ન નાખવાના છે? તમે સમય બરબાદ કરો છો તમે વહેલા નહીં જઈ શકો. સર મારું તો ધ્યાન નીચે હે ને એ તો થેન્ક યુ મારું ધ્યાન તારા બાજુ, કારણ કે મારે કેવું છે કે કિસને અહીંયા ભણવાના છે, મારો ગ્રેટિટ્યુડ છે. કારણ કે મને ઓપોર્ચ્યુનિટી મળી કે હું કોઈને બી લાઈફમાં ઇમ્પેક્ટ કરી શકું. તો ગ્રેટિટ્યુડ હવે મળી શકે તમને? કોને કે ગ્રેટિટ્યુડ ખ્યાલ આવી ગયો? હા થેન્ક યુ કેવું? તો આપણે શું કરશું? ડેલી એક વસ્તુ માટે શું કરશું? એક નિર્જીવ વસ્તુ માટે ને એક સજીવ વસ્તુ માટે. નિર્જીવ વસ્તુ કારણ કે કોઈ સાંભળી નથી શકતું તો આપણે નોટ નહીં કરી શકીએ. પછી જે સજીવ વસ્તુ કોઈને થેન્ક યુ કહેવાથી શું થતું હશે વિચારો? એને પ્રાઉડ ફીલ નહીં હું કોઈ થેન્ક યુ કહું તો શું થાય? કઈ પહેલા તમે અચૂક જો પહેલા એ બી કહો, લોકો અચૂક બી કહેશે એમાં હું થેન્ક યુ કહેવાનું? તો છતાં આપણે થેન્ક યુ કઈ મારે એનામાં મેં તો મને ઓલરેડી હું બધાને થેન્ક યુ કહું છું, મને કોઈ થેન્ક યુ કે નહીં આમાં હું થેન્ક યુ કહેવાનું હોય મને ખબર જ હતી તો ભલે તમે મને કોઈ કામ કરીને આપશો છેલ્લે હું શું કહું? એમાં શું છે? છોડો હવે. હા મેં છોડો. પણ આપણે આપણો ભાવ જે છે એ થેન્ક યુ નો હંમેશા દર્શાવતા રહેવું પડશે. જેટલા લોકો ગ્રેટિટ્યુડ માં રહે છે ને એ ક્યારેય દુઃખી નથી રહેતા. આ નિયમ છે. આના માટે બુક પણ છે, તમે વાંચી શકો તો મેજિક ધ મેજિક ચમત્કાર. હિન્દીમાં ચમત્કાર, ગુજરાતીમાં જાદુ. ઓકે તો આ સીટ ક્યાં મળશે? પાછળ નીચે સીજી ઝેરોક્સ છે. સીજી ઝેરોક્સ બરાબર. તો ત્યાં જઈને પ્રિન્ટ કાઢી લેવી. પહેલી તારીખથી આને સ્ટાર્ટ કરવાનું છે. ડેલી તમે અહીં આવીને આપણે બધા એકબીજાને શેર કરશો કે મેં આ કમ્પ્લીટ કર્યું છે, જેનાથી તમે એની સાથે જોડાયેલા રહો. ને આનો 1 મહિના પછી જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમારો એક્સપિરિયન્સ શેર કરવાનો છે કે ભાઈ શું એક્સપિરિયન્સ છે. ઓકે ચાલો તમે જઈ શકો.